અગાઉના વર્ષોમાં ચોમાસાએ દેશના ઘણા ભાગોમાં ખાધ સર્જી હતી. સરેરાશ કરતાં ઓછો વરસાદ થયો હતો, પરંતુ આ વર્ષે ચોમાસું આરામથી બેસી જશે. ઓગસ્ટથી સપ્ટેમ્બર વચ્ચે સમગ્ર દેશમાં ભારે વરસાદ પડશે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ એમ રવિચંદ્રએ જણાવ્યું હતું કે હવામાન વિભાગે માહિતી આપી છે કે આ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં વધુ રહેશે. ચોમાસું લાંબા ગાળાની સરેરાશના 106% રહેશે તેવી IMDએ આગાહી કરી છે. એમ રવિચંદ્રને કહ્યું કે 1951થી 2023 સુધીના ડેટાની તપાસ કર્યા બાદ જોવા મળ્યું છે કે દેશમાં 9 વખત ચોમાસું સામાન્ય રહ્યું છે. આ લા નીનાના પ્રભાવને કારણે 1971 અને 2020 વચ્ચેના ડેટા અનુસાર આ વર્ષે લાંબા ગાળાના સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જૂનથી સપ્ટેમ્બર વચ્ચે 106% કરતાં વધારે વરસાદ પડશે. ભારતીય હવામાન વિભાગના મહાનિર્દેશક મૃત્યુંજય મોહપાત્રાએ કહ્યું કે આ વર્ષે દેશના 80%માં સરેરાશથી વધુ વરસાદ પડશે. દેશના 4 રાજ્યોમાં ઓછો વરસાદ પડશે. ગયા વર્ષે અલ નીનાના પ્રભાવને કારણે ઓછો વરસાદ પડ્યો હતો. હવે તેનો પ્રભાવ ઓછો થઈ ગયો છે. અલ નીનાને બદલે હવે પેસિફિક મહાસાગરમાં લા નીના ઇફેક્ટ સર્જાય છે.